એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. અમારે સાહિત્યકારોએ તો ત્યાં સુધી વાત કરી છે સંસ્કૃત સુભાષિતોની અંદર કે જીવને જ્યારે અગમના પંથે એકલા જવાનું હોય ત્યારે શું થાય? દેહમાંથી જ્યારે પ્રાણ જતો રહ્યો હોય ત્યારે જીવ જોવે બધું કે મારા સ્વજનો આક્રંદ કરી રહ્યા છે, મારા માટે રડી રહ્યા છે. પણ શું થાય? એને જ્યારે કાંધ આપી અને લઈ જાય ત્યારે એમ થાય કે મારા સ્વજનો તો છે ને મારી સાથે, સ્વજનો હોય બધા. ભગવાનનું નામ લેતા લેતા એને લઈ જાય એટલે ધરપત હોય કે હું એકલો નથી જઈ રહ્યો, મારા સ્વજનો આવી રહ્યા છે મારી હારે. પણ ચાલતા જાય અને છેલ્લા વિસામે આવે ને ત્યાં એને મૂકી દેવામાં આવે એટલે એક ધ્રાસકો પડે કે મારા સ્વજનોએ મને મૂકી દીધો આજે. પણ ત્યાંથી લઈ અને એને ચિતા ઉપર રાખે એટલે જીવ જોવે ઉપર આકાશમાંથી કે લે આ બધું શું થાય છે? જે મને એક ઘડી નહોતા મૂકતા, મારે આવવામાં મોડું થાય તો મને 5 ફોન કરતા, મારી રાહ જોતા, એ બધાથી હું દૂર કેમ છું? અને એ બધાએ મને મૂકી દીધો. હું આ ચિત્તાના કાષ્ટ લાકડા એના હથવારે છું અત્યારે, સ્વજનો કેમ દૂર છે? પણ પછી અંત્યેષ્ટિ થાય, અગ્નિ દેવાય, ત્યારે એમ થાય કે ઓ જેના બળે હતો એ સ્વજનો છૂટી ગયા, હવે સાથ કોણ આપે છે? આ લાકડા છે ને એ. પણ થોડીક વાર થાય ને ત્યાં લાકડા ભડભડ કરતા બળી જાય. શરીર છે પંચભૂતની અંદર વળી જાય અને છેલ્લે થાય શું? એક મુઠ્ઠી રાખ વધે. છેલ્લે એક મુઠ્ઠી રાખ થવા માટે જીવન આખું જે પોતાને બાળે અને બીજાને બાળે ને એનું નામ માણા. છેલ્લી ઓકાત તો કઈ છે? એક મુઠ્ઠી રાખ. સિકંદર ખુલ્લા હાથ રાખીને ગયો અને કહ્યું કે મેં જગત આખાની સંપત્તિ ઐશ્વર્યને લૂંટ્યું, પણ તમે જગતને બતાવજો મારા ખુલ્લા હાથ રાખીને. કે આ સિકંદર જ્યારે ગયો ને ત્યારે ખુલ્લા હાથે ગયો. છેલ્લે ન તો સ્વજનો આવે, ન કાંધ દેવાવાળા આવે, ન પેલા લાકડા આવે, અને પેલી રાખ છે ને ઈ આઈનાઈ પડી રહે છે પાછી. આ પંચભૂત આ શરીરની થયેલી રાખ એ ક્યાં ઉપર જાય છે? જાય છે તો કેવલ જીવ ઉપર એકલો જાય છે, પણ યાદ રાખજો કે એની સાથે એના કરેલા કર્મ જાય છે સાથે. અને એ કર્મના ચક્રથી જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ચક્ર ચાલે છે. જગતની તાસીર કંઈક આવી છે, એમાં મોડા ન પડીએ એટલે આત્મકલ્યાણ પ્રાપ્ત કરીને જન્મલાભ પેલા લઈ લેવો. આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. ઓ કાળજાની કીડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે. પોતાના જ પંથે ફેરું, પોતાના વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
ને કીર્તાર એકલો, એકલા જીવોને નો આધાર એકલો. આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. એકલા રહીએ અમે ભલે, વેદના સહીએ અમે ભલે, એકલા રહીને ફેરું ખાઈએ બધાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા તો પ્રહલાદજી જેવું જેને સચરાચર જગતની અંદર ભગવાનની ઝાંખી કરવાનો જેનો સ્વભાવ બની ગયો છે, એ જીવોને પછી સ્વજનોની સાથે યાત્રા કરવી પડે તોય આનંદ છે, ને એકલા યાત્રા કરવી પડે તોય આનંદ છે. એટલે ભલે બધા એક બાજુ હતા અને પ્રહલાદજીને એકલાને બાથ ભીડવાની હતી સ્તંભને, પણ બાથ ભીડી ગયા. કેમ? સચરાચર જગતની અંદર ભગવાનની સાથે એમણે સંબંધ એવો જોડી દીધેલો, અને પરિણામે કદાચ ભલે ને મોતના પંથે પણ જવું પડે, આ પ્રહલાદજી એકલા નીકળી ગયા, પણ પરિણામ એ આવ્યું કે નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાનનું આપેલું વચન છે કે મારો ભક્ત હોય ને એનો નાશ હું ક્યારેય થવા દેતો નથી. ભગવાન કેમ નાશ થવા દે? પ્રહલાદજી જેવા ભક્તનો. એટલે 7મા સ્કંદની અંદર ઉતી લીલાની અંદર ભગવાન ઋષિ નારાયણનું પ્રાગટ્ય થયું અને પ્રહલાદજીને ધન્ય કર્યા છે. 8મ સ્કંદ છે, મનવંતર લીલા છે. જુદા જુદા મનવંતર, એક સમયગાળો જેને કહેવાય, એની અંદર ભગવાનના જે જે અવતારો થયા એની કથા સુખદેવજી મહારાજે ગાઈ છે. એક મનવંતરની અંદર ભગવાન યજ્ઞ રૂપે પ્રગટ થયા છે. એક મનવંતરની અંદર ભગવાન વિભુ રૂપે પ્રગટ થયા. એક મનવંતરની અંદર ભગવાન સત્યસેન રૂપે પ્રગટ થયા છે. ચોથો મનવંતર થયો ત્યારે તામસ થયા, અને ત્યારે ભગવાને હરિ રૂપે પ્રગટ થઈ અને ગજેન્દ્ર હાથીની રક્ષા કરી. આટલું જે આ પરીક્ષિત સાંભળે કે ગજેન્દ્ર હાથીની રક્ષા કરી ભગવાને, એના માટે અવતાર લીધો. એટલે એમ થયું કે ભગવાન મનુષ્ય માટે અવતાર લે તો બરાબર ભગવાન, પણ પ્રભુ ગુરુદેવ સુખદેવજી મહારાજ, મને સંદેહ એ વાતનો થાય છે કે જો હાથી માટે ભગવાને અવતાર લીધો હોય તો હાથી કોઈ સામાન્ય જીવ ના હોય. એ હાથી કોણ હતો? એવી રીતે કઈ ઘટના ઘટી કે જેના કારણે ભગવાનને અવતાર લેવો પડ્યો? અને ત્યારે 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા છે, એ સુખદેવજી મહારાજ શ્રવણ કરાવે છે. વનની અંદર ગજેન્દ્ર સપરિવાર નિવાસ કરે છે, વનની અંદર વિચરણ કરે છે. એકવાર સુંદર સરોવર જોઈ અને જલ ક્રીડા કરવા માટે, એ સ્નાન કરવા માટે આ સરોવરની અંદર જાય છે. પણ સરોવરની અંદર એક ઝુંડ રહે છે, એક મગરમચ્છ રહે છે. ગજેન્દ્ર ગયો અને થયું એવું કે પેલું મગરમચ્છ છે એ ગજેન્દ્રને પકડે છે. ગજેન્દ્રના પરિવારજનો હતા ને, એણે ગજેન્દ્રને મુક્ત કરાવવા માટે ઘણી બધી મહેનત કરી, પણ કોઈનું બળ ફાવ્યું નહીં. ગજેન્દ્રએ પોતે પણ ઘણી બધી મહેનત કરી કે હું આ કાળથી છૂટી જાઉં, પણ એનું બળ પણ કંઈ કામ ના આવ્યું. અને અંત સમયે ત્યારે ગજેન્દ્રને એમ થયું કે મારા પરિવારજનોએ મને છોડી દીધો છે.
મારામાં બળ છે નહીં, મારે બહાર નીકળવું છે અને આ મગરમચ્છ મને અંદર ને અંદર લઈ જાય છે. હવે હું કઈ રીતે બચી શકીશ? મને બચાવશે કોણ? પણ પૂર્વ જન્મની અંદર ગજેન્દ્ર એક રાજા હતો અને એણે મંત્ર ઉપનિષદથી ભગવાનની સાધના કરી હતી, પણ એક ઋષિના શાપના કારણે એ બીજા જન્મની અંદર હાથી થયો. પણ પૂર્વ જન્મની સાધના છે ને એને સ્મરણમાં હતી, યાદ હતી, અને એટલા માટે અંત સમયે એને ભગવાન હરિની યાદ આવી છે. એનાથી એ સિદ્ધ થયું કે જન્મ જન્માંતરના સંસ્કાર લઈ અને જીવ છે ને આ પૃથ્વી ઉપર આવે છે. અને ત્યારે ગજેન્દ્રએ ભગવાન દ્વારિકાધીશ શ્રી હરિનારાયણ વાસુદેવના નામની પુકાર કરી છે કે પ્રભુ, મારા પરિવારજનોએ મને છોડી દીધો છે, મારી અંદર હવે બળ છે નહીં, હું આ કાળની સામેથી બચી શકું એવી કોઈ શક્યતા નથી. અહીં લખેલું છે કે 1000 વર્ષ સુધી ગજેન્દ્રએ એનાથી છૂટવા માટે મહેનત કરી, પણ ન છૂટી શક્યો. એનો અર્થ એ થાય કે જીવરૂપી ગજેન્દ્ર કાળની સામે બચવા માટે 1000 વર્ષ મહેનત કરે ને તોય કાળથી એ બચી ન શકે. કાળથી તો કેવલ કૃષ્ણ બચાવી શકે, ભગવાન બચાવી શકે. અને ત્યારે યાદ કરી છે, ભગવાનના નામની પોકાર કરી છે કે હે નારાયણ વાસુદેવ કૃષ્ણ અશરણ શરણ શરણાગત વત્સલ ભક્ત વત્સલ ભગવાન, હું આપને પુકારું છું, આ કાળથી તમે મને મુક્ત કરો. ગજેન્દ્ર આજ પુકાર કરીને સુરદાસજી લખે છે, सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. गोविंद हे गोपाल अब तो जीवन हे गोविंद हे गोपाल अब तो जीवन ओ हे गोविंद राखो शरण अब तो जीवन हारे. अब तो गोविंद हे गोपाल अब तो जीवन नीर पीबन है तू गयो सिंधु के किनारे. नीर पीबन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. सिंधु बीच बसत ग्राह चरण